આપણા વાસડાને સરતા સરતા ડખો થઈ ગયો એવું લાગે છે. આમાં ભાઈ માથા પટકાડતા હતા. રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ને જો વાગી ગયા છે 8:15 ને આપણે મસ્ત બીજી વખત વાંસડાને પોરો દીધો છે. જો જાહેર વાયુ ત્યાં સુધી પોગાડ્યું છે આપણે વાંસડા ઊભા ત્યાં સુધી. એ જે લગભગ 7-8 ઉતલ જેવું છે. અને આજ વાતાવરણ પણ સારું છે. કાલ તો બીજી બાદ થઈ ગયું હતું વાતાવરણ. અવારમાં નજારો કાંક આ રીતનો છે. આપણે શિરામણ પણ કરી લીધું હતું. આ 7:15 લગભગ વાગ્યા છે. એ વખતે આપણે શિરામણ કરી લીધું હતું. કારણ કે એમાં શું છે કે વાંસડાને થોડીક ભીં પડે છે, એટલે આપણે 4-5 ઉથલ મારીને પોરો દેવો પડે છે. કારણ કે જાહેર વાયામાં કંઈક ઊંડું પડે છે અને થોડુંક પાહાવાળું છે, એટલે વાંસડાને થોડીક ભીં પડે. એટલે આપણે 4-5 ઉથલે પોરો દઈએ છીએ એને. તો જો આપણા વાંસડાએ તો મસ્ત ખેલ કર્યા. થાકી ગયો છે આજ, તે બેસી ગયો. આને તો નથી વાંધો, આ ઊભો છે. કારે બેઠો નથી, પણ આજ પહેલ કરી બેહવાની. આ રીતે છે લ્યો. નાના છે એટલે થાકી જાય ને, એટલે બેસી ગયો. પણ અત્યારે તો વાંધો ન આવે. મોલાતમાં બેસે તો મોલાત ભાંગી નાખે એમ થાય. તો ફાઇનલી વાગી ગયા છે 9:30 અને આપણું કામ જો મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. જે જાહેર વાયાનું આંકવાનું હતું એ આપણે મસ્ત હંકાઈ ગયું છે. સુઈના તાર ફેન્સિંગના થાંભલા દેખાય ના હોય આપણે આંકી નાખ્યું. હવે હમણાં અહીંયા ધક્કો છે નહીં. અને આપણા વાસડા જો ઊભી વાડે નીકળી ગયા છે. જે કંઈ મળે એ ખાતા હોય એવું લાગે છે. કારણ કે શેઢા અત્યારે જે કોળ્યા નથી બરાબર. તો ચાલો મસ્ત સામાન બધો ચડાવી દઈ અને જઈ ઘરે. કારણ કે આજ થોડાક વહેલા નવરા થઈ ગયા છે. તો એ જે 10 વાગી જાય આપણે ઘરે પોગતા. આપણા વાસડાને સરતા સરતા ડખો થઈ ગયો એવું લાગે છે. આમાં ભાઈ માથા પટકાડતા હતા. તો વાગી ગયા છે 4:30 ને 5 થઈ છે. ને આપણે જો મસ્ત દળનું દળવાનું છે. કારણ કે લાઇટ બપોર સુધી હતી નહીં, અને બપોરે આવી તોય તે ઝટકા મારતી હતી. તો ચાલો મસ્ત દળનું દળી નાખવી, લાઇટ છે ત્યાં. તો ફાઇનલી આપણે તો ઘંટી મસ્ત શરૂ કરી દીધી છે. અને ઘઉંનું દળનું હાલે છે. બાજરાનું તો કાલે દળી નાખ્યું હતું, પણ કાલે લાઇટ હતી ને એટલે પછી પાછું ઘઉંનું પડ્યું રહ્યું. જો આજ પાછું શરૂ કર્યું છે અત્યારે. કારણ કે લાઇટ બહુ ઝટકા મારે ને એટલે પછી દળવાની મજા ન આવે. તો ફાઇનલી આપણે દળનું દળાઈ ગયું છે. અને હવે આપણે બળદા હાટું ખાણ પલાળવાનું છે. તો ચાલો મસ્ત ખાણ પલાળી દઈએ. તો જો મસ્ત આપણે માલને પાઈ લીધા છે અને બારોબાર બાંધી દીધા. ને આપણે હવે ગમાણીમાં કરવાનો છે નીણ પૂરો. તો ચાલો મસ્ત ગમાણીમાં નીણ નાખી દઈએ. હમણાં સાંટા થયા આપણે કાલે, એટલે આ બાજરીની નીણ જો આપણે મસ્ત માલપા નાખી દીધી છે. અને આ છે જાહેરની નીણ બધી. લગભગ 20 થી 25 પૂળા હોય એવું લાગે છે બાજરીના. અને મસ્ત કાપીને થોડીક બાજરી નાખશું, થોડીક જાહેર નાખશું બધા માલને. તો જો આપણે મસ્ત ગમાણીમાં બધા માલને નીણ પૂરો કરી દીધો છે. અને બળદિયાની ગમાણીમાં આજે કાંઈ આપણે નાખ્યું નથી. કારણ કે અહીંયા પાડા બાંધવાના થશે આગળ મેચ જોતી વખતે. પાડો નીણ ખાઈ જાય, બગાડી નાખે. એટલે જે પછી બેહા ધોવાઈ જાય, પાડો ફેરવી નાખીએ, પછી નીણ નાખવાની થશે. કાલે આપણે જો આ સવડા આંકેલા છે એમાં સાહ વીખી નાખવાના થશે. પહેલાં સાહણું મારીશું ને પછી રપટો મારીશું. તો જો મસ્ત સાહણાને આપણે સેટિંગ કરીને મૂકી દીધું છે. 7 દાંતા ચડાવી દીધા છે. પછી જો બળદિયાને બે ભીં પડે તો 2 કાઢી નાખશું, 5 દાંતા રાખશું. તો
તો કાલ બપોર થાય ત્યાં કમ્પ્લીટ કરી દેવાનું છે અને પછી પાછા રપટ મારી દઈશું. અને આપણે આંબામાં જો નવા પાંદડા આવી ગયા છે, ડોડવા ને ગજરા નીકળી ગયા ને જે અમુક ઠેકાણે નીકળતા હોય. તો ફાઇનલી આપણે તો મસ્ત ભેંસું તો નવરા થઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અત્યારે ઉઠ્યો છે, આખો દિવસ તો હતો નહીં ને જો મસ્ત ભેંસીએ ખાણ ખાઈ લીધું છે અને હવે આપણે બળદિયાને ખાણ દેવાનું છે. તો ચાલો મસ્ત ખાણ દઈ દઈએ અને સનસેટ થઈ ગયો છે. ખાણ દઈને જવાનું છે આપણે દૂધ ભરવા. તો વાસડાને જો મસ્ત ખાણ દઈ દીધું છે બેને અને હવે આપણે જવાનું છે દૂધ ભરવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.